અરે હા વેલ્યુ નથી એવું માનો તમે આવી ગયો નવું જગદંબા મારી તું જોગણી જગદંબા મારી તું જોગણી હે મારી જપિય બિહારો અખંડ મારી વિહત તારા દીવડા બળે મારી માથું પર ગત સોયા પોયા મારી અખંડ જગદંબા તમારા દીવડા બળે આયા મારી પર ગત સોયા પોયા તમારે ચા પીવાનું વગાડવાનું બધું હારે નો હાલે ભાઈ ભલા દેવી ભલા હા 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 બધું ભેરું નહીં હાલે તો શું કરશું તને હું તકલીફ છે વાત કહીને અરે માં હા મારી તકલીફની તો વાત કરતા હોય તો મારા દીકરાની વહુના આના તેડવા જ આવું છે હા અને સામે વેવાય થોડાક પૈસા માગે મારી દઈ દે હોય તો દેવાને છે જ છે ખૂણો ઉડાને કે કદો ચીનો ખેતરનો ખેતરના ખૂણા ઉડાડીને તો ખાવું હું ઈ તો આના મોકલશે ખાવાનું ટિફિન ટિફિન ઇમરાન કેમ થાય પછી લઈને હાલ્યું જવાનું ચિંતા કેલા બનીએ કેમ ધોવા ઈ ગોતે છે ઈ અમતા હાથે કેરીએ દેરીએ દૂધ તો ઓલા કેમ ધોવે હે ને હા તારા જેવા કદો મળી જાય દિન ને ઉપાજી મટી જાય એટલે માં ઈ મજૂરી નથી કરવી એટલે તો તને યાદ કરી છે મારી તો તાર શું કરવું તો આનો કઈ પૈસાનો મેળ પડી જાય તો આપણે પૈસા અમને કદાચ કે એવું કરતા છે થોડું ઘણું આગુ પાછું એમ નહીં આ તો ભાઈ માતા કૃપા કરે તો ક્યાં કોઈને આનો લાંબો હાથ કરવાનો છે આપો હું સિંધુ અહીંયા જા આ તો ઈ વાત છે સિંધુ એટલે મહિને મહિને વ્યાજ ભરવું પડશે હો ના ઈ વાત નહીં તો નહીં પોતે એમ તો હું લઈ આવું પણ એમ નહીં તે ઇનામ જોતો આવે હા એમના તો ઓલા રૂપલાનું પેલા કઈ કરવું પડશે તારે રૂપલાનું હા રૂપલા આટલું જોતું હોય તો વગર માં આવી જાય રૂપલાનું તો કઈ ગોઠવી નાખ્યું એમાં શું યાર આ તે એનું પેલા કર પછી ગીગલાનું પછી મારે તો અત્યારે જરૂર છે પૈસાની મારી આઈ તો હાલ તો રેડી બધું થઈ જાય છે જા એમ હા તો સારું તારે હાલો હાલ હાલ ભાઈ હાલ આના તેડવા જવું છે હવે અરે હાલતા આ જે રજા આપી દીધી બરોબર જો આ પૈસા ભૈયા લીધો તો ને હે યાના લાતે તેડવાને હાયા રાયા
મહારાજા આમાં મળે વાંધો ને ઈ તાવડો વાંઈ ક્યાં છે એવું કહેવાય ને રાજા ને એવું ન કહેવાય ભૂંડા કેવી તું વાત કરે તો ભલામણા હું ગાયું જોવા જવું તેમને બે તો કઈ છોડ્યું છે દીકરો છે કઈ ઈ આપણે કઈ ધ્યાન કર્યું નહીં હો ભાઈ ઈ હું કહું તોય મને તારું પેટમાં જાજુ તારા છોકરાનું મેં હારું ઈ શું તોય આ તો ઘરના ઈ ઘરના ભાઈ હા ભી પડે તો ઘરના જ હા પડે એટલે કહું પાછો આપણા ઓળા ભરે મોઢે ઉભો રહી જાય મારા મારતા ઘરે નીકળી જાય આપણે તો કાલ જઈશું આપણે આમ જગ ઉપર રહી જઈએ કેવી એમ પ્રધાનજી જી મહારાજા આપણને ભાળી અને રાયકા ભાઈઓ અવળું ભરી શા માટે ઊભા રહી ગયા છે તમે જઈ તપાસ કરો જરૂર મહારાજા હમણાં જ તપાસ કરો રાયકા ભાઈ શું છે પણ એટલે બાવળિયાને કેમ છૂટા જઈને ઉભા હો ઈ ઠૂંટા પણ ત્યાં ટોસો જ કર્યો એટલે ઢોસો થઈ ગયો એટલે આ તો હકડો રે એટલે ભાઈ આ બહુ ગરમ માણા લાગે એટલે થોડો તીખો લાગે છે એમ બધા હોજા ફટાડેલા તને આતા લઈ એમ હા કેમ અમાર મહારાજા એટલે તો ટોસો નો કઈ ડોસી લાકડી ટોસા હે એટલે આને કે આ જીવ છે હવે આવા કઈ પરસન હોતા છે આ હવે શું બોલતું એ રાયકા ભાઈ એ તું દેકારો નો કઈ ને ગમે પાસે થઈ જાય છે તમારા ભાઈ સાહેબ શું થયા એટલે કાળા ઘરેની જેલમાં નાખવા પછી હો હવે તારા જેવા લઈને ભેળા જ દેવાય અમને સપાટો એ ના ઓલ્યું પેલા જે કહું નો સીધો સીધો એટલે જવાબ તો આપો. લાકડી ટોસા નો કઈ ને ગમે જવાબ મળી જાય છે ઉભા મોર ની જો કે જે એવી તો આ જો ને ચા કરતા ખીચડી થોડી ગરમ લાગે છે કેમ મહારાજાને જોઈને અવળું ફરીને ઊભા રહી ગયા અવળું ફરીને જ ઊભા હો બાવળિયાને થડી કરી હા અમે કે ઉભા રહી ગાલ્યા ગઈ તારે હું પણ એલા મહારાજા મારતા ઘોડે હેલાવે છે ગાયલા જાઓ તો મહારાજાને જોઈ અવળું ફરીને ન ઊભું રહેવાય અમે તમારા માર્ગમાં જ ઉભા ને મહારાજાનું માન જળું છે એટલે દેખો ઉભા રહી ગયા પણ મહારાજાને તો સન્મુખ સામા ઊભા રહીને દર્શન કરવા પડે ભલા માણસ નથી કરવા એનું અપમાન ન કરાય નથી કરવા દર્શન લે કાજી નથી કરવા તું આવો છું મારા દર્શન થઈ ગયા અમારા જોન કોને સજ્જે કોને મહારાજા કઈ બોલતા નથી આ ને હા ખાતું પણ મારી માથે મહારાજાએ હુકમ કર્યો છે હુકાઈમાં હવે હુકામાં છે ભાઈ હવે સત્ય કહેવામાં પાછું મહારાજાને ખોટું નહીં લાગે ને પૂછતા હો હા પૂછી લો જરા જો. પેલા પૂછી તો આવતો ચાર નો આયા આમ આડું આવે ને ઘડી કામ જાશે અરે મહારાજ મહારાજ રાયકાભાઈ નું કેવું એવું થાય છે કે જો સત્ય વાત કરશું તો મહારાજને જૂઠું નહીં લાગે ને અરે રાયકાઓ તમારા મહારાજને માઠું લાગે જ નહીં જે વાત હોય ને સંકોચ વિના જ તમે સત્ય જણાવો અને જો જૂઠું બોલશો ને તો રાજનો એવો નિયમ છે કે જેલમાં પૂરી અંતરના માર મારીને બનાવવામાં આવશે રાયકાઓ અરે મહારાજા આજ કદાચ નાના મોઢે મોટી વાત થાય તો રજત જાણી અને માફ કરી દેજો બાકી તમે કહો છો એટલે મહારાજા અમારે કહેવું પડે ભલે રાયકાઓ આજ યારા છે બારા છે રાયની વાતું ચાલે. યાદમાં ભાંગિયા કેવાય વાયા સુકરનો લેવાય છે બારા છે રાયની વાતું ચાલે. અરે રાયકાઓ તમે તો રાજમાં આવતા હોય જાણતા હોય છતાં મારી પાસે બોલાવતા હોય તો સાંભળી લો રાયકાઓ આજ લાશા લક્ષ્મી રે બંને મારી કરી
પ્રજાનું કહેવું એવું છે કે દીકરી એક પારકા ઘરની આશા કહેવાય મહારાજા. કાલ હવારે પરણાવો એટલે પોતાને સાસરે ચાલી જાય અને પાછળથી બાડો બોબડો કે લૂલો લંગડો એક દીકરો હોત મહારાજા તો આ રાજગાદીનો વારસદાર થાય. ને કાલ હવારે આ ગાદીને એક એક મનના તાળા લાગી જાય મહારાજા. હવે રાયકાવ તમારી વાતમાં મને સત્ય દેખાઈ રહ્યું છે. ધન છે તમારી હિંમતને તમારા મહારાજ આમ સત્ય બોલો છો. રાજ તરફથી ઇનામ મળી જશે. જાઓ. મહારાજા અમારે સવરા સુકન હોય છે. અરે રાયકાવ, સત્ય જાણ્યા પછી સુગંધ તો કેમ આપી શકું, પણ ગમે એમ તો તમારો મહારાજ છું અને મહારાજને તમે ભગવાન સમાન માનતા હોય અને ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે રાજામાં હું છું, એટલે એ આજે તમારો મહારાજ માની અને જે કાર્ય માટે આપ જઈ રહ્યા છો ને એ કાર્ય તમારું સફળતાપૂર્વક પરિપૂર્ણ થાય. જાઓ રાયકાવ. હાલે ક્યાં આના તેરવા હું ક્યાં સાચું ન કીધું તે કહી દીધું. તો ઇનામ નું હોય થયું ઇનામ ક્યાં ના પાડી કા સવરા સુકન લીધા. તારે એટલે છોકરાને હું ખોબા ભરવા હે. એટલે એવું નથી ને. અરે આ પાથર ઇનામ લઈ લેવું હોય કયું પાસે આ ચૂટલું આપ્યું લુગડું પાથર પાથર તો શેડા જેલા એ એને ઇનામ નથી લેવાનું ભૂંડા. એટલે તમારો આ વાંધો તારે કદાને કોઈ નથી પણ આવા નો નમાલા ખાઈ કે હમણે કીધું હોત મને જોઈએ. એટલે એવું નહીં, મારા સવરા સુકન જોયા હતા એ. હમતા જાવ અહીંયા જાવા મારતો હોય આવું કઈ ખોતરી ખાય ને ખોતરી ખાતા હોય તો આમ જ રહી જાય લ્યા. એટલે એવું નથી બરાબર. ઠીક હાલ હવે તારે હા લા 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 લા. મીટિંગ તો મારો ભાઈ મોટો હે ને હે યા લા લા હરે પ્રધાનજી, કહો મહારાજ. લાગે છે કે ઠોકણગઢની રેતે હામા પગ માંડ્યા એવું લાગે છે, તો હાલ ને હાલ રાજમાંથી સતીને બોલાવો. બહુ સારું મહારાજ. આજે પ્રધાન બોલાવે
ત્રણે ત્રણે આપણે દીકરી છતાંય આપણે વાંધ્યા. હા સતી, અને સતી આ રયત જ્યારે વાંચ્યા કઈ પોકારે ને ત્યારે મને એમ થાય છે કે આપઘાત કરી આ જીવન ટૂંકાવી દઉં સતી. અરે હા સ્વામી, હવે સંસારની માયા તો મેલી દીધી છે બાળનાથ, પણ વાંજી આ મેળું મારેથી સહન નથી થાતું. માત્ર પુત્રને પ્રાપ્ત કરવો છે સ્વામી. અરે સતી, સતી મારે શિવના ચરણે જવું છે. આપ મને હસતા મૂકે રજા આપો. હા મારા નામ, આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો પહેલા એમને વિદાય કરી અને પછી હું તમને રાજી ખુશીથી જવાની રજા આપીશ. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. હરિ પ્રધાનજી, કહો મહારાજ. રાજમાંથી પંડિતજીને બોલાવો. બહુ સારું મહારાજ. રાજ પર રામ બોલાવે ગોર શા માટે યાદ કર્યા? અરે ગુરુદેવ, મહારાજ બોલાવે. હરે મહારાજા, હરે મહારાજના ચરણોમાં દોડીને પ્રણામ છું. હરે મહારાજા શ્યામ માટે બોલાયા. અરે પંડિતજી, આપ તો જાણો છો કે મારે કુંવરી સગુણા ઉંમર લાયક થઈ છે. એના ટકોને શ્રીફળ લઈને આપણે જવાનું છે. જરૂર મહારાજા, જેવી તમારી આજ્ઞા. અરે પંડિતજી, લો આ ટકોને શ્રીફળ દેશ જાયજો, પરદેશ જાયજો, પણ એક પિંગલગઢ ન જાતા. જય મહારાજા. અરે મહારાજા, તે જ ભરી બધે જ ભરી પિંગલગઢ નહીં જવું. આપ મહારાજા એવું કેવું છે? હા, જરૂર ના મને.
અંદર કેમ ચાલે છે? બરોબર ચાલે બરોબર છે પ્રધાનજી. તો પ્રધાનજી આજ મારા ગઢના કાંગરે કોઈ ધમકા કરી રહ્યો છે. અને હે પ્રધાન, મને એવું લાગે કે મારા રાજની અંદર કોઈ મહેમાન થશે. પ્રધાનજી, હે મહારાજ આજ રાજના દરવાજે એવી ચોકી ફેરો કરો કે કોઈ અંદરનો માણસ બહાર નહીં અને બહારનો અંદર નહીં. ચકલો નો હાય પ્રધાનજી, મારી રજા સિવાય નો આવે કાપી નાખું રામાપીના ખડાની અંદર 501 રૂપિયા. બોલો રામા પીરની જય, પીરની જય. હાય જય થયો, જય થયો. યા રાજ સારો અહીંયા મૃત્યુ સારો ન હોય, મૃત્યુ સારો અહીંયા રાજ સારો ન હોય. લાય સામે નગર દેખાય છે. જરા પૂછી દઉં, બહેન પાણી ભરે છે. લાય તો પૂછી દઉં કયું નગર ની કોણ છે રાજી. નદી પાધારણી પહાડી આવી તું જો મારી મારી બહેન ખરેખર પિંગળગઢ નગરી પર રાજ રાજ કરે છે. મારા મહારાજાએ ના પડી હતી છતાં આ નીકળ્યો છું તો લાય દાન કરતો જવું જવું કરું જવાનું છે. લાય અરે જે પણ કોઈ ગયેલી ના ના અહીંયા નીંદોડીઓ છે અલા ભાઈ અમારે આ રાજમાં જવું છે. બાપુના દર્શન કરવા છે. આર્યો હોય ને દેખાતો પૈસા લાગી લે અરે આ ભલા મારા તમારા દર્શન ન કરાય, બાપુના દર્શન કરાય. બાપુ દર્શન ન કરે એ તો નીંદર માં હોય. એવું હોય? હા એટલે જાવા જો સારું બાપુ પાસે. પેલા નથી જાવ જો વેતો તને કહું એ ચોથી આયા અરે ભાઈ તો ઠીક છે. તમે છો કોણ?
તને કોણ લાગુ આમ? મને તો પટાવાળો એવું લાગે ભાઈ. તારે શું આ રજવાડા એની સડાઈ કરી હે? ના ના એવું તો તો માટીમાં દીકરા તૈયાર થા. ના ના એવું નથી પણ આમ કયો તો ખરા સો કોણ તમે આમ તને કેમ લાગે? મને તો રખડતા પકડતા એવું લાગે. કોણ હું? હા તારે ભાઈ કામ કોનું તું અહીં પહોંચા પૈકી નીકળ હવે. મારું કામ બાપુનું છે તમે આબો આ રહ્યો હું. તમારા દર્શન ન કરે બાપુ ના કરવા આપણે કોઈના દર્શન ન થાય તું આવ્યો ત્યાંથી ને નીકળ અહીંથી. એટલે આ બાપુ મળ્યો તો મજા આવે પછી અફસોસ થાય છે નોકરીમાં કાઢ નાખી પછી ન કહેતા મને મને એક તને તમે મારે ગમે એમ મેળ પડી જાય છે હવે તમારે જાતિ છે ને તેમ પોસા પગ કરો અહીં. હા નહીં માને હો મને એવું લાગે એટલે આ બાપા હા હવે તો આ ઢોળ મળવા અરે હા તું પગ જાય તો નહીં એમ નહીં નહીં હરખું આવે મહારાજે કઈ એમ કઈ ખાલ ખોલાઈ ન નાખી દીધા હોય. તારા જેવા 4-5 આવ્યો ત્યાં સુધી એકલો પાછો મોકલી દો. આગળ એક કોઈ પાકા નથી જતા મહારાજામાં આવે એટલે આપણે પેલા મારી મુલાકાત કરવી પડે, સીધી રીતે વાત કરવી પડે. જીતી કરી અમે ક્યાં બહુ આમ ઊંચા અવાજે વાત કરી તમારે કહેતો હતો ને કોક રખડતું બકડતું એવું લાગે જા તો મારી ક્યાં ખબર પડે જા એમ તો નહોતો તમે પૂછતા રહો. જા અવકાળી પીડ્યું જા. એટલે અહીંથી બાપા અહીંથી ટાઢો કરીને હવે થોડો તો સારું છે મહારાજા ભણવા જો મજા આવે પણ તારે કામ શું એ મને કે ને. મહારાજા આમ વડીલ છે એટલે થોડાક આ નીકળો તો ઇન્ટર મહારાજા હોય વડીલ જ હોય. પણ મહારાજા મળ્યા હોય થોડું મજા આવે એમ પણ તારે શું કામ એ તું ચાઈથી આવો શું છે એ બધી વાત કરી પેલા મને. એટલે ઈ પણ હા કંઈક મહારાજા ભાઈ ધાવા જો કોઈ મજા આવે મને એમ મહારાજાને કહું રૂબરૂ જઈ મહારાજા ભાઈ વાત કરવી પડે અમારે તું ચાઈથી આવો તારે જ્યાં જવાનું કોનું કામ છે હું અને આવું તો બહુ આગળ જેવું છે જ્યાં જાસ તું હા નીકળ્યો તો રજવાડામાં જતો તો ઘડી ગયા અહીં તો વળતા આવજે જા. રજવાડામાં જવું પડે ને ક્યાં વળતા આવજે વળતા હું તને આવવા દે. ત્યાં કે આટલો હે બેઠું લોટો બોટો મળે અમને શીખો મેં ખ્યાલ હોય ને આ અત્યાર સુધી બધું ચાલુ જ હતું વાળું પાણી. ત્યાં પણ અહીંયા મહારાજા રજવાડામાં તો કેમ બધું મળે ઈ રજવાડું કે કા કે બધું ઈ જ હતું ઈ. એમ હા ત્યાં તો વચમાં થોડું ખાધું તો એમ તો એમ તો તમે ભૂખ્યા મળવા નથી. એ તો અત્યારે હા પેલો પૂછતા હો મહારાજા હું કે મહારાજાને પૂછતો પણ તારો તું ત્યાંથી આવ્યો શું બધું કોનું કામ મહારાજા પૂછે મારે પાછું પૂછવું આવું તને. પણ મહારાજાને કેવો એક મળવા માંગે બાકી બીજું તમને કઈ પૂછે નહીં થતું લાંબુ તો